સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોબાળો સર્જાયો છે। અહીં ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા બીજા વર્ષના 100 વિદ્યાર્થીઓને નાપાસ કરાયા છે। આ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પરીક્ષામાં અભ્યાસક્રમ બહારનું પૂછાતા તેમને પેપર લખવામાં મુશ્કેલીઓ થઈ હતી, જેને કારણે તેમને નાપાસ કરવામાં આવ્યા છે। પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓ અને એબીવીપીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોલ્લાબોલ કર્યો હતો। વીસી ગેરહાજર હોવાથી કુલ સચિવનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। સાયકિયાટ્રીનું પેપર 40ના બદલે 80 માર્ક્સનું કાઢવામાં આવ્યું હતું, જેના કારણે ભાર વિવાદ સર્જાયો હતો। ટોપર વિદ્યાર્થીઓ પણ નાપાસ થતા રોષનો માહોલ સર્જાયો હતો। વીસી ગેરહાજર હોવાથી કુલ સચિવનો ઘેરાવ કરી તાળાબંધી કરવામાં આવી હતી। અમે લોકો અહીંયા સાયકેટ્રીના ઇશ્યુઝ માટે આવ્યા છીએ। એમાં એવું છે કે સાયકેટ્રીનું પેપર 80 માર્ક્સનું હતું અને જે અમારા સિલેબસ મુજબ 40 માર્ક્સનું હોય છે અને એ બી પેપર આઉટ ઓફ સિલેબસ હતું તો બી અમે લોકોએ એટેમ્પ્ટ કર્યું અને તમે વિચારી શકો છો કે બધાને 0, 1, 2 એવા માર્ક્સ આવ્યા છે। એ સ્પેશિયલી જે લોકો ટોપર્સ છે એ લોકોને બહુ જ ઓછા માર્ક્સ આવ્યા છે આ વખતે સાયકેટ્રીમાં। તો આ બહુ ગંભીર બાબત છે। અને બીજી બાબત એ છે કે આ લોકો રીએસેસમેન્ટનું રિઝલ્ટ પણ 1 વીક પહેલા આપે, તો હવે સ્ટુડન્ટ્સને વાંચવું ન વાંચવું કેમ ખબર પડે આ બધી વસ્તુની? અને જે લોકોએ રીએસેસમેન્ટમાં નાખ્યું હોય છે દર વર્ષે એ લોકોનું રિફંડ બી પાછું નથી આવતું। આ બધી બાબતો બહુ જ ખરાબ છે યુનિવર્સિટીની। યુનિવર્સિટી વાળા લોકો પણ 1 માર્ક રાખી દે છે કોઈ સબ્જેક્ટ્સમાં। આવું તો સાવ ન જ ચાલે એમ। અમે લોકો અહીંયા સાયકેટ્રીના ઇશ્યુઝ માટે આવ્યા।